વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર સમાંતર શ્રેણી છે કે નહીં તે દાખલા, એના ઉપરાંત સામાન્ય તફાવત અને પછીના 3 ક્રમિક પદો કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોયા. બરાબર, આ વિડિયો તમે બરાબર જોઈ અને દાખલા ગણવાનો પ્રયત્ન કરશો તો 100% તમને દાખલા આવડશે. હવે પછી આપણે સ્વાધ્યાય 5.2 જોઈશું. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4, સમાંતર શ્રેણી છે કે નહીં. આ જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવાનું, અને જો સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત કેટલો અને એના પછીના 3 ક્રમિક પદો કયા કયા એ આપણે શોધવાના છે. સમજી લો, સમાંતર પહેલું પોઈન્ટ છે આપણું, સમાંતર શ્રેણી છે કે નહીં, અને હોય તો પછી આગળની પ્રક્રિયા થાય. તો પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે સૂત્ર આપણે શું કરીશું, તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અને તફાવત બરાબર બીજામાંથી પહેલું પદ એટલે કે a2 a1 બરાબર, એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અને તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. બરાબર, એટલે કે d બરાબર a2 a1 અને d બરાબર a3 a2. જોઈએ હવે બીજું પદ કયું છે, આને પહેલું પદ કહેવાય, આને બીજું કહેવાય, આને ત્રીજું કહેવાય, આને ચોથું કહેવાય. બીજું પદ કયું છે તો 4, પહેલું પદ કયું છે તો 2, તો 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા 2, d બરાબર 2 આયા, તફાવત બરાબર 2 આયો. હવે અહીંયા જોઈએ, અહીંયા પણ જોઈ લઈએ આપણે, તો d બરાબર a2 a3 એટલે ત્રીજું પદ છે 8, અને a2 બીજું પદ છે 4, તો d બરાબર શું આવ્યું, 8 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે, 4 આવે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તફાવત કેટલો આવ્યો 2, અહીંયા તફાવત કેટલો આવ્યો 4. તફાવત કેટલો છે, અલગ અલગ છે. જો તફાવત અલગ અલગ આવે તો એ સમાંતર શ્રેણી નથી તેમ કહી શકાય. આ તફાવત કેવો આવવો જોઈએ, સરખો આવવો જોઈએ. તો માટે આપણે ડાયરેક્ટ લખી દેવાનું, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે આગળ કોઈ લખવાનું પછી રહે નહીં. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી હોય તો પછી આગળ દાખલો ગણવાનો આવે. આપણે અહીંયા તો સમાંતર શ્રેણી નથી, આટલા સુધી થાય. બરાબર, હવે આપણે આગળ બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં પણ સૌથી પહેલું આપણે શું કરવાનું છે, સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવાનું છે. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવા માટે આપણે કરીએ તો d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અને d બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. એનો તફાવત જો સરખો આવે તો જ સમાંતર શ્રેણી છે તેમ આપણે કહી શકાય. બરાબર, તો બીજું પદ કેટલું આપેલું છે, 5/2. બરાબર, 5/2, અને પહેલું પદ કેટલું આપેલું છે, 2 આપેલા. બરાબર, તો 5/2 ભાગ્યા 2 કરીએ, આપણે ખબર છે 2 લસા આવે. કેટલો લસા આવે 2, 5 ના 5 લખ્યું, માઈનસ 2 દુ 4, એટલે આપણે બાદબાકી કરીએ એટલે 1/2 આવ્યું. d બરાબર કેટલું આવ્યું 1/2, એટલે તફાવત કેટલો આવ્યો 1/2. અહીંયા પણ એવું કરીએ, a3 એટલે ત્રીજું પદ કેટલું છે, પહેલું બીજું ત્રીજું એટલે 3 છે, અને a2 બીજું પદ કેટલું આપેલું છે 5/2. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ, બે લસા લઈએ, 2 લસા, તો 2 તરી 6, જેના નીચે 2 છે એને 2 વડે ગુણાકાર કરવાનો નહીં, બીજા બધાને 2 વડે ગુણાકાર કરીએ તો 2 તરી 6 માઈનસ 5 ના 5 જ આવશે, કારણ કે આના નીચે 2 છે એને ગુણાકાર કરવાની જરૂર નથી. 2 તરી 6 માઈનસ 5. અહીંયા જોઈ શકીએ, અહીંયા પણ કેટલું આવ્યું, d બરાબર આવ્યું 1/2. અહીંયા પણ તફાવત કેટલો આવ્યો 1/2. હવે આપણે તફાવત કેવો આવ્યો, અહીંયા સરખો આવ્યો. અહીંયા પણ 1/2 આવ્યું, અહીંયા પણ 1/2 આવ્યું. તો એ મતલબ તફાવત સરખો છે, તો આપણે કહી શકાય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપણે લખી દેવાનું, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને બીજું શું બાકી હતું, સામાન્ય તફાવત શોધવા. આપણે જે શોધ્યું તફાવત જ છે એક જાતનું. બરાબર, તો સામાન્ય તફાવત
જેને આપણે ડી કહીએ છીએ એ પણ આપણને મળી ગયું. ડી બરાબર કેટલું મળ્યું 1/2. એક આ જવાબ બી મળી ગયો. પહેલો પ્રશ્ન પૂછ્યો સમાંતર શ્રેણી છે કે નહીં, એ પણ જવાબ મળી ગયો. સામાન્ય તફાવત બી મળી ગયું. હવે શું કીધું છે? 3 પદો શોધવાના છે. શું કરવાનું છે? પછીના 3 ક્રમિક પદો શોધવાના છે. તો જો આપણે પછીનું ક્રમિક પદ શોધવું હોય તો આપણે હરેક પદની અંદર એનો તફાવત ઉમેરીએ તો એના પછીનું પદ મળે. સમજી લો કે મારે આપણે આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, બરાબર, મારે પાંચમું પદ શોધવું છે. કયું પદ શોધવું છે? પાંચમું. બરાબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધવું છે. તો પાંચમું પદ શોધવું હોય તો હું ચોથા પદની અંદર ચોથા પદમાં હું તફાવત ઉમેરી દઉં તો મને પાંચમું પદ મળી જાય. બરાબર, તો પાંચમું પદ શોધવા માટે ચોથા પદમાં હું તફાવત ઉમેરી દઉં. બરાબર, તો ચોથું પદ કેટલું આપ્યું? 7/2 આપેલું છે. એમાં તફાવત કેટલો છે? તફાવત બરાબર 1/2. બરાબર, અહીંયા બે લસા આવી જાય. તફાવત લસા સરખો છે, ડાયરેક્ટ 7 + 1 લખી દેવાનું. બરાબર, તો આપણે પાંચમું પદ કેટલું આવ્યું? 7 ને 1 8. કેટલું મળ્યું? 7 ને 8 ભાગ્યા 2 એટલે કેટલું મળી ગયું? પાંચમું પદ કેટલું મળી ગયું આપણને? 4 મળી ગયું. કેટલું મળી ગયું? 4 મળી ગયું. હવે મારે છઠ્ઠું પદ શોધવું છે. તો છઠ્ઠા પદ શોધવા માટે પણ એવું કરવાનું. છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમા પદમાં હું તફાવત ઉમેરી દઈશ. બરાબર, ડિફરન્સ ઉમેરીશ તો પણ મને છઠ્ઠું પદ મળી જશે. તો પાંચમું પદ કેટલું આપેલું છે? 4 આપેલું છે. તફાવત કેટલો હતો? 1/2. તફાવત કેટલો છે? 1/2. બરાબર, આમાં તફાવત ઉમેરી દઈએ આપણે. તો બે લસા આવે, બે લસા, 2 ચોક 8, 8 + 1 એટલે 9/2. તો છઠ્ઠું પદ મને મળ્યું 9/2. છઠ્ઠું પદ કેટલું મળ્યું મને? 9/2. હજુ મારે બરાબર પાંચમું, છઠ્ઠું, હવે સાતમું પદ શોધવું છે. તો સાતમું પદ શોધવા માટે પણ હું શું કરીશ? છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દઈશ. બરાબર, છઠ્ઠું પદ મારું કેટલું હતું? 9/2. 9/2. એના અંદર તફાવત ઉમેર્યું. તફાવત કેટલો છે? 1/2. બે લસા આવે તો 9 + 1 તો મને સાતમું પદ મળી ગયું. 9 ને 1 10/2 તો મને સાતમું પદ કેટલું મળી ગયું? 5 મળી ગયું. બરાબર, તો આ રીતે મેં પછીના 3 ક્રમિક પદો શોધ્યા. બરાબર, પછીના 3 ક્રમિક પદમાં કયું આવ્યું? પાંચમું પદ આવ્યું 4, છઠ્ઠું પદ આવ્યું 9/2 અને સાતમું પદ આવ્યું 5. બરાબર, આ રીતે આપણે બીજો દાખલો જોયો. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. આગળ દાખલા નંબર 3. અહીંયા પણ એવું છે, સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવવાનું. સમાંતર શ્રેણી હોય તો તફાવત અને પછીના 3 પદો. બરાબર, તો સમાંતર શ્રેણી છે કે નહીં એ શોધવા માટે હમણાં આપણે દાખલો બતાવ્યો એ પ્રમાણે ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું અને ડી બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ ત્યારે આપણને ખબર પડી જાય તફાવત સરખો આવો તો સમાંતર શ્રેણી છે કે નહીં. તો A2 એટલે બીજું પદ, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. બીજું પદ કેટલું છે? -3.2 અને પહેલું પદ કેટલું છે? -1.2. બરાબર, બીજું પદ છે -3.2 અને પહેલું પદ છે -1.2. તો -3.2 બે વાર માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું 1.2. બરાબર, -3.2 અને બરાબર, તો અહીંયા બતાવું તમને -3.2 અને +1.2. જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકવાની. -2.0 એટલે ડી બરાબર મળી ગયું મને -2 મળ્યા. કેટલા મળ્યા? -2.0. 2.0 એટલે 2 જ કહેવાય, એટલે -2 કહેવાય. મતલબ પોઈન્ટ પછી 0 ન લખો તો ચાલે. આગળ ત્રીજું પદ છે -5.2. -5.2 અને બીજું પદ છે -3.2. -3.2 તો -5.2 બે વાર માઇનસ પ્લસ થઈ ગયા એટલે 3.2 બે વાર માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો -5.2 અને +3.2. જો અહીંયા સરવાળો બાદબાકી કરી બતાવું તમને. -5.2 અને +3.2
0 5 માંથી 3 જાય તો 2 એટલે કેટલા આવ્યા 2.0 મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની આપણે વિરુદ્ધ નિશાની નિયમ છે મોટામાંથી નાની બાદ કરવાની મોટાની નિશાની મૂકવાની અહીંયા પણ d બરાબર કેટલો આવ્યો -2 હવે તમે જોઈ શકો છો તફાવત કેટલો છે સરખો છે અહીંયા પણ -2 આવ્યું અહીંયા પણ -2 આવ્યું જો તફાવત સરખો આવે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો આપણે લખી દેવાનું માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે આવી બીજું શું કીધું તો આપણે સામાન્ય તફાવત શોધવાનો છે આપણે ડી આવ્યું આપણો તફાવત જ કહેવાય ડી આવ્યું ને શું કહેવાય આપણું બરાબર સામાન્ય તફાવત જ કહેવાય ડી આવ્યું એ તો તફાવત બરાબર કેટલું મળ્યું અત્યારે આપણને -2 મળ્યા તો બીજો પોઈન્ટ બી આપણે શોધી નાખ્યું પહેલું સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ મળી ગયું સામાન્ય તફાવત બી મળી ગયું હવે આપણે શોધવાનું શું કીધું છે આનંદ આ લોકોએ આનંદ શોધવાનું શું કીધું છે પછીના 3 ક્રમિક પદો શોધવાના છે તો આપણે જોઈ શકો આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ શોધવાનું છે તો મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે જો પાંચમું પદ શોધવું હોય તો ચોથા પદમાં તફાવત ઉમેરી દેવાનો ચોથા પદમાં તફાવત ઉમેરી દઈએ તો પાંચમું પદ મળે તો ચોથું પદ કેટલું છે ચોથું પદ આપણે જોઈએ -7.2 છે તો -7.2 એમાં તફાવત કેટલો છે -2 બરાબર તો -7.2 એકવાર માઇનસ થાય એટલે -2 આયા તો d બરાબર જો અહીંયા સરખી નિશાની છે જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી તો -7.2 એમાં 2 આવી રીતે ઉમેરાય સરખી નિશાની છે ને તો બંનેનો સરવાળો કરવાનો અને જે નિશાની હોય તે મૂકી દેવાની તો કેટલા થાય -9.2 થઈ ગયું કેટલા થયા -9.2 સો અને આ પાંચમું પદ મળ્યું આપણને પાંચમું પદ કેટલું મળ્યું -9.2 હવે આપણે છઠ્ઠું પદ શોધવાનું છે તો છઠ્ઠા પદમાં પણ એ રીતે કરવાનું છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમા પદમાં તફાવત ઉમેરી દેવાનો બરાબર પાંચમું પદ કેટલું આવ્યું હતું -9.2 તફાવત કેટલો છે -2 તો તફાવત છે -2 તો -9.2 આપણે ખબર છે જો ગુણાકાર આ બંને વચ્ચે પ્લસ અને માઈનસ તો શું થશે માઈનસ થશે બરાબર એટલે -2 હવે -9.2 માં -2 કેવી રીતે ઉમેરવાના એ આ -9.2 એમાં -2 કેવી રીતે ઉમેરવાના બે પોઈન્ટ આપણે 0 લખી દેવાના બરાબર પોઈન્ટ પછી કઈ ના તો 0 કહેવાય 2.0 તો આપણે સરખી નિશાનીઓ તો બંનેનો સરવાળો કરી જે નિશાનીઓ તે મૂકવી તો કેટલા આવા -11.2 આયા તો આપણું છઠ્ઠું પદ મળી ગયું -11.2 જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી એટલે -11.2 આયા હવે આપણે સાતમું પદ શોધીએ સાતમું પદ શોધવું હોય સાતમું પદ તો સાતમા પદની અંદર પણ એવું છે છઠ્ઠા પદની અંદર તફાવત ઉમેરી દેવાનો છઠ્ઠું પદ કેટલું આવ્યું -11.2 તફાવત કેટલો છે -2 બરાબર તફાવત છે -2 તો -11.2 એ એકવાર માઈનસ એટલે -2 11.2 -11.2 માં -2 ઉમેરીએ તો કેટલા થાય -13.2 બરાબર આ આપણું શું આવ્યું સાતમું પદ એટલે કે જો સરખી નિશાની હોય તો બંનેનો સરવાળો કરી જે નિશાની હોય તે મૂકવી એ પ્રમાણે આપણે જવાબ કેટલો આવશે -13.2 આ રીતે આપણે ધ્યાન રાખશો તો 100% આવડશે આપણે ત્રીજો દાખલો કર્યો હવે જોઈએ આપણે ચોથો દાખલો આગળ દાખલા નંબર 4 રકમ છે -10 -6 -2 અને 2 આની અંદર પહેલા તો સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે ખબર છે એ પ્રમાણે તફાવત કરીશું તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું અને તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું બરાબર જો તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે એમ આપણે કહી શકાય એટલા માટે
તો બીજું પદ કેટલું આપેલું છે -6 અને પહેલું પદ કેટલું આપેલું છે -10 બરાબર. આપણે અહીંયા માઈનસ તો આપેલા છે A1 પણ -10 આપેલા છે એટલે કૌંસમાં -10 લખવાના. -6 આપણે ખબર છે એ પ્રમાણે બે વાર માઈનસ એટલે પ્લસ થઈ જાય. તો આપણો તફાવત આવ્યો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની. આપણે સરળવાદકીનો નિયમ શું હતો? જો બાદબાકી કરી જવાબ સહબાકીનો નિયમ છે જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની. તો આપણે d બરાબર કેટલું આવ્યું 4 આવ્યું. હવે આગળ જોઈએ આપણે A3 બરાબર કેટલું છે -2 અને A2 બરાબર કેટલા છે -6 -6 તો -2 બે વાર માઈનસ પ્લસ બે વાર માઈનસ કેટલા થાય પ્લસ થાય બરાબર. તો 6 - 2 બરાબર કેટલા થાય d બરાબર કેટલા આયા મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની d બરાબર 4. હવે તમે જોઈ શકો છો અહીંયા પણ તફાવત 4 આવ્યો અહીંયા પણ તફાવત 4 આવ્યો. જો તફાવત સરખો હોય તો આપણી શ્રેણી શું કહેવાય સમાંતર શ્રેણી છે તેમ કહી શકાય. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર. પહેલો પોઈન્ટ આપણે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવાનું. તો સમાંતર શ્રેણી છે. બીજું શું હતું તફાવત શું? તફાવત તો આપણે ઓલરેડી મળી ગયું છે બરાબર. તો આપણે લખી શકાય સામાન્ય તફાવત d બરાબર કેટલું મળી ગયું 4. આ બીજો આપણને જવાબ મળી ગયો. હવે શોધવાનું છે પછીના 3 પદો શોધો. પછીના 3 પદો શોધો. તમને સમજાવ્યું પ્રમાણે આપણે પહેલું બીજું ત્રીજું ચોથું 4 પદો આપેલા છે. પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું છે. તો જો પાંચમું પદ શોધવું હોય તો એને શું કહેવાય A5 કહેવાય. તો આપણે પાંચમું પદ શોધવું હોય તો ચોથા પદમાં આપણે તફાવત ઉમેરી દઈએ. ચોથા પદનો તફાવત ઉમેરી દઈએ તો આપણને પાંચમું પદ મળી જશે. તો ચોથું પદ કેટલું આપેલું છે 2 આપેલા છે. તો ચોથું પદ આપેલું છે 2 અને તફાવત કેટલો આપેલો છે 4 આપેલો છે. તફાવત છે 4. તો આપણે પાંચમું પદ બરાબર ડાયરેક્ટ મળી ગયું 2 + 4 બરાબર 6. એકદમ સહેલું હતું બરાબર. તો કેટલા મળી ગયા પાંચમું પદ મળ્યું 6. હવે આપણે છઠ્ઠું પદ શોધવું છે. તો છઠ્ઠું પદ શોધવામાં પણ શું કરવાનું પાંચમા પદમાં તફાવત ઉમેરી દઈશું. તો પાંચમું પદ એમાં આપણે તફાવત ઉમેરી દેવાનો. પાંચમું પદ છે 6 અને તફાવત કેટલો છે 4. તફાવત છે 4. તો A6 બરાબર 6 + 4 બરાબર કેટલું મળી ગયું 10. આ આપણને છઠ્ઠું પદ મળ્યું. હવે સાતમું પદ શોધવું છે. તો સાતમું પદ શોધવા માટે શું કરવાનું સાતમું પદ શોધવું તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દેવાનો. તો છઠ્ઠું પદ છે એમાં આપણે તફાવત ઉમેરી દઈએ. તો છઠ્ઠું પદ છે 10 અને તફાવત કેટલો છે 4. તફાવત છે 4 બરાબર. તો આપણને સાતમું પદ પણ મળી ગયું. 10 ને 4 કેટલા થાય 14 બરાબર. તો કોઈ પણ આપણે રકમ આપેલી હોય એનું આગળનું પદ શોધવું હોય તો આપણે તફાવત ઉમેરતા જઈએ તો આપણને હરેક આગળનું પદ મળતું રહે. સમજી લો આપણે આઠમું પદ શોધવું હોય તો સાતમા પદમાં તફાવત ઉમેરવાનો. નવમું પદ શોધવું હોય તો આઠમા પદમાં તફાવત ઉમેરવાનો. આ રીતે દરેક પદની અંદર તફાવત ઉમેરવાથી આપણને આગળનું પદ મળે બરાબર. આ રીતે આપણે પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ શોધ્યું. હવે આપણે જોઈએ પાંચમો દાખલો. આગળ દાખલા નંબર 5 સ્વાધ્યાય 5.1 નો. પહેલું તો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવા માટે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું અને d બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. તો આપણે બીજું પદ શું છે જોઈએ. આપણે બીજું પદ છે 3 + વર્ગમૂળમાં 2 અને પહેલું પદ કેટલું છે 3. તો આપણે 3 + વર્ગમૂળમાં 2 છે અને આ -3 છે. તો d બરાબર આ +3 અને -3 જતા રહ્યા. તો d બરાબર કેટલું આવ્યું વર્ગમૂળમાં 2 આયા. તફાવત આવ્યો વર્ગમૂળમાં 2. હવે આગળ જોઈએ
ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું છે. તો ત્રીજું પદ કેટલું છે? 3 + 2 વર્ગમૂળ 2. 3 + 2 વર્ગમૂળમાં 2. આ ત્રીજું પદ છે. બીજું પદ કેટલું છે? 3 + વર્ગમૂળમાં 2 એકલું. 3 + વર્ગમૂળમાં 2. બરાબર. હવે આપણે બાદબાકી, જો કૌંસની બહાર માઇનસ હોય તો નિશાની બદલાય. તો જોઈ લઈએ આપણે. 3 + 2 વર્ગમૂળમાં 2, નિશાની બદલી દઈએ. પ્લસનું માઇનસ અને પ્લસનું માઇનસ. આપણે નિશાની બદલી નાખી. બરાબર. પ્લસનું માઇનસ કર્યું, પ્લસનું માઇનસ કર્યું, નિશાની બદલી. હવે આપણે જોઈ શકીએ આ +3 અને -3 બરાબર જતા રહ્યા. 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો કેટલું વધ્યું કહેવાય? વર્ગમૂળમાં 2 વધ્યું કહેવાય. બરાબર. તો જો તમે જોઈ શકો અહીંયા શું કીધું છે? 2 વખત વર્ગમૂળમાંથી 1 વખત વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો 1 વખત વર્ગમૂળમાં 2 વધે. તો 2 વર્ગમૂળમાંથી એકલું વર્ગમૂળ 2 બાદ કરો તો 1 વખત વર્ગમૂળમાં 2 વધે. હવે તમે જોઈ શકો તફાવત કેવો આવ્યો અહીંયા? સરખો. તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. પહેલો પોઈન્ટ આવી ગયો આપણો. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજું શું કરવાનું હતું? અહીંયા શું કીધું છે? સામાન્ય તફાવત. આ જે મળ્યું આપણે સામાન્ય તફાવત જ મળ્યું છે. તો સામાન્ય તફાવત એટલે કે ડી કહેવાય. એ આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 2. બરાબર. હવે આપણે બે વસ્તુ તો શોધી નાખ્યું. હવે આપણે પછીના 3 ક્રમિક પદો શોધવાના છે. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. હવે આપણે શોધવાનું છે 5મું પદ. તો 5મું પદ શોધવા માટે તો તમને ખબર છે એ પ્રમાણે આપણે આટલી ઘર સૂત્રમાં જોતા રહ્યા. તો 5મું પદ શોધવું હોય તો ચોથા પદમાં તફાવત ઉમેરી દેવાનો. ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો આપણને 5મું પદ મળે. ચોથું પદ છે આપણું પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો 3 + 3 વર્ગમૂળમાં 2. આ બરાબર આપણું ચોથું પદ હતું. તફાવત કેટલો છે? વર્ગમૂળમાં 2. તફાવત કેટલો છે? વર્ગમૂળમાં 2. હવે આપણે 5મું પદ જે મળશે આપણને. તો 3 વત્તા આ 3 વર્ગમૂળ 2 અને 1 વર્ગમૂળ 2 કહેવાય. 3 વર્ગમૂળ 2 અને 1 વર્ગમૂળ 2 એટલે કેટલા થાય? 4 વર્ગમૂળ 2 કહેવાય. 4 વર્ગમૂળ 2. આ આપણને શું મળ્યું? 5મું પદ મળ્યું. બરાબર. 3 વખત વર્ગમૂળ 2 અને 1 વખત વર્ગમૂળ 2 એટલે 4 વખત વર્ગમૂળ 2 મળ્યું કહેવાય. બરાબર. હવે આપણે છઠ્ઠું પદ શોધવા માટે છઠ્ઠું પદ શોધવું હોય તો 5મા પદમાં પાછો તફાવત ઉમેરી દઈશું. તો 5મું પદ તો આરી ઉપર જ છે આપણી જોડે. 3 + 4 વર્ગમૂળમાં 2. એના અંદર તફાવત કેટલો છે? d બરાબર વર્ગમૂળમાં 2 છે. બરાબર. તો 3 + 4 અને 1 બરાબર. 4 વર્ગમૂળ 2 અને 1 વર્ગમૂળ 2 એટલે કેટલા કહેવાય? 5 વખત વર્ગમૂળમાં 2 કહેવાય. બરાબર. 5 વખત 4 ને 1 5 વખત વર્ગમૂળ 2 કહેવાય. તો આપણે છઠ્ઠું મળી ગયું. છઠ્ઠું પદ આપણને 3 + 5 વર્ગમૂળમાં 2. હવે આપણે 7મું પદ શોધવાનું. તો 7મું પદ શોધવા માટે છઠ્ઠા પદમાં આપણે પાછો ફરીથી તફાવત ઉમેરીશું. તો છઠ્ઠું પદ છે 3 + 5 વર્ગમૂળમાં 2 અને તફાવત કેટલો છે? તફાવત બરાબર વર્ગમૂળમાં 2 છે. બરાબર. તો આપણને 7મું પદ મળશે. 3 તો છે જ વત્તા 5 વખત વર્ગમૂળ 2 અને 1 વખત વર્ગમૂળ 2 એટલે 6 વખત વર્ગમૂળમાં 2 કહેવાય. બરાબર. આ રીતે આપણે 5મું પદ શોધ્યું, છઠ્ઠું પદ શોધ્યું અને 7મું પદ શોધ્યું. બરાબર. વર્ગમૂળમાં સંખ્યા આપેલી છે પણ રકમ જોઈને ગભરાવાનું નહીં. દાખલો કરશો તો 100% તમને દાખલો આવડશે. હરેક સ્ટેપ યાદ રાખવાનું, કેવી રીતે નિશાની બદલવાની અને કેવી રીતે પદો ઉમેરવાના. આ સરવાળો બાદબાકી જો બરાબર ધ્યાન રાખશો તો તમને આ દાખલો આવડશે. બરાબર. હવે જોઈએ છઠ્ઠો દાખલો. આગળ છઠ્ઠો દાખલો. બરાબર. અહીંયા પણ સમાંતર શ્રેણી શોધવાની છે. સમાંતર શ્રેણી હોય તો તફાવત અને પછીના 3 ક્રમિક પદો. સમાંતર શ્રેણી શોધવા માટે તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું
અને તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. બીજું પદ છે 0.22 અને પહેલું પદ છે 0.2. હવે જો આ બંનેની બાદબાકી તમને શીખવાડું. 0.22 પોઈન્ટ નીચે પોઈન્ટ લખી દેવાનું અને 0.2. બરાબર, કઈ ના હોય તો 0 લખી દેવાનું. એટલે આપણને અહીંયા તફાવત શું મળ્યું? 0.02 મળ્યા. તો ડી બરાબર મળ્યું 0.02. હવે એવી રીતે આપણે આનો તફાવત શોધીએ. બરાબર, તફાવત સરખો આવે તો જ સમાંતર શ્રેણી છે, એટલે આપણે નક્કી કરવું પડે. પહેલા ત્રીજું પદ જોઈએ આપણે. તો 0.222 એમાંથી બીજું પદ છે 0.22 બાદ કરીએ. જો આનો તફાવત કેવી રીતે કરવાનો છે સમજાવી દઉં તમને. જો તો 0.222 બાદ બાકી બતાવું તમને, અને 0.22. બરાબર, કઈ ના હોય તો નીચે 0 લખી દેવાનું, એટલે તમને બાદ બાકી કરવામાં સરળતા રહે. બરાબર, 2 0 0 0. બરાબર, તો કેટલું આવ્યું? 0.002. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ તફાવત અલગ છે, અહીંયા પણ તફાવત અલગ છે. તો તફાવત જો અલગ અલગ હોય તો સમાંતર શ્રેણી નથી એવું આપણે કહી શકીએ. બરાબર, તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર, એવું કહી શકાય. બરાબર બરાબર. હવે જોઈએ આગળનો દાખલો. આગળ 8મો દાખલો. અહીંયા પણ આપણે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવા માટે તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું. a2 બીજું પદ બરાબર કેટલા છે? અહીંયા બીજું પદ છે -1/2 અને પહેલું પદ કેટલું છે? -1/2. તો -1/2 બે વાર માઇનસ પ્લસ થઈ જાય, +1/2. તો તમને ખબર છે એ પ્રમાણે એકવાર માઇનસ ને એકવાર પ્લસ એ સંખ્યા ઉડી જાય તો ડી બરાબર 0 આવ્યો. સરવાળા બાદબાકીમાં 1/2 માંથી 1/2 જાય તો કેટલા વધ્યા? 0. તફાવત બરાબર 0 આવ્યો. આગળ ત્રીજું પદ છે -1/2 અને બીજું પણ પદ છે -1/2. તો -1/2 બે વાર માઇનસ પ્લસ થઈ જાય ગુણાકારના અંદર, અહીંયા 1/2 આવ્યું. તો એ પ્રમાણે તમે જોઈ શકો અહીંયા પણ શું આવ્યું? -1/2 ને +1/2 ઉડી જાય તો ડી બરાબર 0 આવ્યો. અહીંયા તફાવત કેટલો આવ્યો? સરખો આવ્યો. તફાવત 0 આવ્યો એટલે પણ સરખું છે, બંનેમાં સરખું છે. તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજું આપણે શું કીધું? તફાવત શોધો. તો આપણે જે શોધ્યો તફાવત જ છે એક જાતનું. તો સામાન્ય તફાવત કેટલો આવ્યો? અહીંયા ડી બરાબર 0 આવ્યો. હવે આપણે આગળ જોઈએ. મતલબ શું કીધું છે? પછીના 3 ક્રમિક પદો શોધો. પછીના 3 ક્રમિક પદો એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ શોધવાનું છે. તો પાંચમું પદ શોધવું હોય તો હમણાં આપણે જોઈ ગયા સૂત્ર. શું હતું પાંચમું પદ શોધવા માટે? તો ચોથા પદમાંથી તફાવત ઉમેરવાનો. ચોથા પદમાં તફાવત ઉમેરીએ તો પાંચમું પદ મળે. ચોથું પદ કેટલું આપેલું તો આપણું? માઇનસ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, -1/2. તફાવત કેટલો છે? અહીંયા જોઈ શકો તફાવત 0 છે. આપણે ખબર છે કોઈ પણ સરવાળા બાદબાકી 0 જોડે થાય તો એની સંખ્યા આવે એટલે -1/2 જ આવી. બરાબર. હવે આપણે છઠ્ઠું પદ શોધવું છે. છઠ્ઠા પદમાં પણ છઠ્ઠું પદ શોધવું તો શું કરવાનું? પાંચમા પદમાં તફાવત ઉમેરીશું. બરાબર. તો પાંચમું પદ કેટલું છે? 1/2. તમે જોઈ શકો પાંચમું પદ 1/2. તફાવત કેટલો છે? 0. આનો તફાવત પણ કેટલો છે? 0. હવે આપણે ખબર છે એ પ્રમાણે કે કોઈ પણ સંખ્યા જોડે 0 ની સવાબાકી થાય તો એની સંખ્યા આવે. તો અહીંયા પણ છઠ્ઠું પદ પણ કેવું મળ્યું આપણને? -1/2. સાતમું પદ શોધવું હોય એ પણ એવી રીતે થશે. તો છઠ્ઠા પદમાં આપણે તફાવત ઉમેરી દઈશું. છઠ્ઠું પદ છે -1/2, તફાવત છે 0. કોઈ પણ
0 સાથે સરવાબાદકી એની જ આવે તો આપણે બધા પદમાં જોઈ શકીએ છીએ તફાવત કેવો આવે છે, સોરી, પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ બધું કેવું આવે છે, સરખું. બરાબર. હવે જોઈએ આગળનો દાખલો. આગળ આપણે 10મો દાખલો જોઈએ. તો અહીંયા પણ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવા માટે તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અને તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. તો બીજું પદ છે 2a અને પહેલું પદ છે a, એટલે બે a માંથી એક a જાય તો d બરાબર શું આવ્યું, a આવી ગયું કહેવાય. બે માંથી એક જાય તો એક a એટલે 1 કહેવાય. આગળ ત્રીજું પદ શું છે, 3a. બીજું પદ શું છે, 2a. 3 માંથી 2 જાય તો કેટલા વધે, 1a એટલે a જ કહેવાય. બરાબર. અહીંયા તમે જોઈ શકો તફાવત કેવો આવે, સરખો. તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. અને બીજું સામાન્ય તફાવત માંગેલો છે. આ જે મળ્યું તફાવત જ છે આપણું. સામાન્ય તફાવત આપણે લખીને બતાવી દઈએ. સામાન્ય તફાવત બરાબર d બરાબર a. હવે આપણે આગળ પછીના 3 પદો શોધવાના છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ શોધવાનું છે. તો પાંચમું પદ એટલે a5. તો પાંચમું પદ શોધવું હોય તો ચોથા પદમાં આપણે તફાવત ઉમેરીશું. ચોથું પદ છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથું પદ કેટલું છે, 4a. એમાં તફાવત કેટલો હતો, a. d બરાબર a હતો, તફાવત a હતો. તો પાંચમું પદ સ્વાભાવિક છે એકદમ મળી ગયું, 5a મળ્યું. પાંચમું પદ કેટલું મળ્યું, 5a. છઠ્ઠું પદ શોધવું હોય તો શું કરવાનું, પાંચમા પદમાં તફાવત ઉમેરી દઈશું. તો પાંચમું પદ કેટલું હતું આપણું, 5a. છઠ્ઠું અને તફાવત કેટલો હતો, a. બરાબર. એટલે છઠ્ઠું પદ મળી ગયું આપણને 6a. અને હવે આપણે સાતમું પદ શોધવું છે. તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દઈશું. બરાબર. છઠ્ઠું પદ કેટલું હતું, 6a. તફાવત કેટલો હતો, a. તો સાતમું પદ મળી ગયું આપણને 7a. બરાબર. એકદમ સામાન્ય દાખલો હતો, એકદમ સહેલામાં સહેલો. તમારી જાતે સમજી શકો. a 2a, 3a, 4a, 5a, 6a અને 7a એવી તો વારાફરતી ક્રમમાં સંખ્યા આપેલી છે. એકદમ સહેલો દાખલો. બરાબર. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. પાંચમું પદ એટલે 5a, છઠ્ઠું પદ એટલે 6a, સાતમું પદ એટલે 7a. એ પ્રમાણે આપણો જવાબ આવે છે. એકદમ સહેલો દાખલો હતો. હવે જોઈએ આપણે આગળનો દાખલો. આગળ 11મો દાખલો. અહીંયા આપણે પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું હોય તો તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. તો બીજું પદ કેવું છે, a નો વર્ગ. અને પહેલું પદ શું છે, a. બરાબર. હવે આ બંનેની પહેલા પ્રથમ તો સરવાળા બાદબાકી થાય જ નહીં. તો આપણે d બરાબર શું મળ્યું, a નો વર્ગ માઇનસ a મળ્યું. બરાબર. આગળ જોઈએ a3 બરાબર a. બરાબર. તો a નો ઘન આવે છે. a3 એટલે a નો ઘન અને a2 શું છે, a નો વર્ગ. બરાબર. અહીંયા પણ તમે જુઓ આ બંનેની સરવાળાબાદકી ના થાય તો શું આવ્યું, a નો ઘન અને a નો વર્ગ આવ્યો. આ બંને કેવું છે, અલગ અલગ છે. બંને અલગ અલગ છે એટલા માટે કહી શકાય કે સમાંતર શ્રેણી નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. હવે આપણે જોઈએ 12મો દાખલો. આગળ જોઈએ 12મો દાખલો. 12મો દાખલો ગણતો પહેલા આના અંદર એક નાનામાં નાનું વર્ગમૂળ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે દાખલો આપણને થોડો સહેલો લાગે. સમજી લો વર્ગમૂળ 2 8 છે. તો 8 ને પણ આપણે નાનું રૂપ કરવું હોય સમજી લો તો 2 ચોક 8, 2 દૂ 4 અને 2 એકા 2. હવે તમે સમજી શકો કે આ 2 આને કેવી રીતે લખાય, 2 વર્ગમૂળમાં 2 લખાય. 2 તો બરાબર જ. જો આ
2 નું વર્ગમૂળ નીકળે છે બરાબર, જોડકું થઈ ગયું બરાબર. આનું શું થયું, આ જોડકું બની ગયું. જેનું જોડકું બને છે એને બહાર લખવાના, જેનું જોડકું ના બને એને અંદર લખવાના બરાબર. આ 2 નું જોડકું બની ગયું એને બહાર લખ્યા, અને જેનું જોડકું નહીં બને એને વર્ગમૂળમાં લખ્યા. તો આનું કેવી રીતે લખાય, 2 વર્ગમૂળ 2. આ કરવાથી આપણને સરવાળા બાદબાકી સહેલી લાગશે બરાબર. સમજી લો 18 ના ભાગ પાડો, 18 ના ભાગ પાડો, 2 નવા 18, 3 તરી 9 અને 3 એકા 3. જે આનું જોડકું બને છે 3 નું જોડકું બને છે, તો જેનું જોડકું બને એને બહાર લખવાના, અને જેનું જોડકું નથી બને એના વર્ગમૂળમાં લખવાના. તો આને કેવી રીતે લખી શકાય, 3 વર્ગમૂળમાં 2 લખી શકાય. એવી રીતે 32 નું કરીએ. 32 ના ભાગ પાડો, 2 ચલાવો તો 16, 2 ચલાવો તો 8, 2 ચલાવો તો 4, 2 ચલાવો તો 2 દુ 4, અને 2 ચલાવો તો 2 એકા 2 બરાબર. જો 2 ગુણ્યા 16 બરાબર 32, 2 ગુણ્યા 8 બરાબર 16, 2 ગુણ્યા 4 બરાબર 8, 2 ગુણ્યા 2 બરાબર 2 એકા 2. હવે આ જોડકું અને આ જોડકું, જેનું જોડકું બન્યું 2 દુ 4, 4 નું જોડકું બન્યું છે, 2 નું જોડકું નહીં બન્યું, તો આને શું કહેવાય, 4 વર્ગમૂળમાં 2 બરાબર. 4 વર્ગમૂળ 2. હવે આપણે દાખલો ગણી આગળ જોઈએ બરાબર. હવે આપણે દાખલો સરળ પડશે, આપણને બાદબાકી કરવામાં સરળતા રહેશે. તફાવત બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, અને તફાવત બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. તો બીજું પદ છે 2 વર્ગમૂળમાં 2, અને પહેલું પદ છે વર્ગમૂળમાં 2 બરાબર. તો 2 વખત વર્ગમૂળમાંથી 1 વખત વર્ગમૂળ 2 બાદ કરીએ તો કેટલા વધ્યા, વર્ગમૂળમાં 2 વધી ગયા. કેટલા વધ્યા, 2 વખત વર્ગમૂળ 2 થી 1 વખત વર્ગમૂળ 2 બાદ કરીએ તો એકલું વર્ગમૂળમાં 2 વધ્યું બરાબર. અહીંયા જોઈએ આપણે ત્રીજું પદ છે 3 વર્ગમૂળમાં 2, બીજું પદ છે 2 વર્ગમૂળમાં 2. 3 માંથી 2 વખત વર્ગમૂળ બાદ કરીએ તો કેટલું વધ્યું, 1 વખત વર્ગમૂળમાં 2, એટલે શું આવ્યું આપણું, વર્ગમૂળ 2 આવી ગયું. 3 માંથી 2 જાય તો 1 વખત વર્ગમૂળ 2 આવ્યું, 2 માંથી 1 જાય તો 1 વખત વર્ગમૂળ 2 આવ્યું. તફાવત કેવો આવે, સરખો. જો તફાવત સરખો આવે તો શું આવે, સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપણે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજું શું કીધું છે આપણને, પહેલા તો સામાન્ય તફાવત કીધું છે. આ જે મળ્યો સામાન્ય તફાવત જ છે આપણો, તો આપણે એને પણ દર્શાવી દઈએ. સામાન્ય તફાવત d બરાબર વર્ગમૂળમાં 2, d બરાબર વર્ગમૂળમાં 2. હવે આપણે આગળ પછીના 3 ક્રમિક પદો શોધવાના છે, શોધીએ આપણે. પછીના 3 ક્રમિક શોધવા માટે આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું આપેલું છે. 5મું પદ શોધવું હોય તો a5 બરાબર ચોથા પદમાં તફાવત ઉમેરવાનો બરાબર. 5મું પદ શોધવું છે તો ચોથા પદમાં તફાવત ઉમેરીએ. ચોથું પદ કેટલું છે, આપણે આ જ લખી દઈએ એટલે આપણને સરળતા રહે. 4 વખત વર્ગમૂળ 2 અને પ્લસ તફાવત કેટલો છે, વર્ગમૂળમાં 2 છે. કેટલું, વર્ગમૂળમાં 2. તો 5મું પદ કેટલું મળી ગયું આપણને, 4 વખત વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2, એટલે 5 વખત વર્ગમૂળમાં 2 આવી ગયું. શું મળ્યું, 5 વખત વર્ગમૂળમાં 2 મળી ગયું. હવે છઠ્ઠું પદ શોધવું છે તો આપણે 5મા પદમાં તફાવત ઉમેરી દઈએ. તો 5મું પદ કેટલું છે, 5 વર્ગમૂળમાં 2, તફાવત કેટલો છે, વર્ગમૂળમાં 2. તો 5 વખત વર્ગમૂળમાં 2 ને એમાં 1 વખત વર્ગમૂળ 2 ઉમેરીએ તો શું થઈ જાય, 6 વખત વર્ગમૂળમાં 2 મળી ગયું આપણને. હવે આપણે 7મું પદ શોધવું છે. તો 7મું પદ શોધવું હોય તો પણ એવી રીતે થશે કે 7મું પદ શોધવું હોય આપણે બરાબર, તો છઠ્ઠા પદમાંથી એટલે કે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દેવાનો. છઠ્ઠું પદ કેટલું છે, 6 વર્ગમૂળમાં 2, તફાવત કેટલો છે, વર્ગમૂળમાં 2. તો 7મું પદ કેટલું મળ્યું, 6 ને 1 7, 7 વખત વર્ગમૂળમાં 2 બરાબર. આ રીતે આપણે દાખલો વર્ગમૂળમાં છે
પણ જે મેં તમને આ નાનું રૂપ કરવાથી આપણને દાખલો સરળ પડશે, નહીં તો તમને આમ જોવા જઈએ તો દાખલો હાર્ડ થાય, પણ આ રીતે નાનું રૂપ કરવાથી આપણે સરળતાથી દાખલો જોઈ શકીએ. જુઓ, 1 વખત વર્ગમૂળ 2, 2 વખત વર્ગમૂળ 2, 3 વખત વર્ગમૂળ 2, 4 વખત વર્ગમૂળ 2, 5 વખત વર્ગમૂળ 2, 6 વખત વર્ગમૂળ 2 અને 7 વખત વર્ગમૂળ 2. સરળતાથી સમજી શકાય એવો દાખલો થઈ ગયો. બરાબર. હવે જોઈએ આપણે આગળ નવો દાખલો. આગળ 13મો દાખલો. સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવા માટે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું અને d બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું. બીજું પદ છે વર્ગમૂળમાં 6 અને પહેલું પદ છે વર્ગમૂળમાં 3. તમે જોઈ શકો કે વર્ગમૂળ સરખા નથી, તો આની કોઈ સરવાળા બાદબાકી થાય નહીં, તો આપણે એનું એ લખી દઈશું. અહીંયા બી જોઈએ, અહીંયા a3 એટલે વર્ગમૂળમાં 9 અને a2 એટલે વર્ગમૂળમાં 12. આની પણ કોઈ સરવાળાબાકી થશે નહીં. બરાબર. તો વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળ 12. બરાબર. બંને અલગ અલગ પદો છે એટલે સમાંતર શ્રેણી નથી. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. 14મો દાખલો. આમાં પણ તફાવત શોધવા માટે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું અને d બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. ત્રીજું પદ કેટલું છે? 3 નો વર્ગ. પહેલું પદ કેટલું છે? 1 નો વર્ગ. વર્ગ તો આપણે કરી શકાય. 3 નો વર્ગ કેટલો થાય? 9 અને 1 નો વર્ગ કેટલો થાય? 1. તો d બરાબર 8 આવ્યું. તફાવત કેટલો આવ્યો? 8. અહીંયા જોઈ શકીએ. ત્રીજું પદ કેટલું છે? 5 નો વર્ગ. બીજું પદ કેટલું છે? 3 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9. તો d બરાબર કેટલું થયું? 25 માં 9 જાય તો 16 વધ્યા. d બરાબર 16 વધ્યા. બરાબર. અહીંયા તફાવત કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. તો આપણે કહી શકાય માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ. આગળ 15મો દાખલો. સમાંતર શ્રેણી શોધવા માટે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું અને d બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું. બીજું પદ છે 5 નો વર્ગ અને પહેલું પદ છે 1 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા 5. 5 નો વર્ગ 25. 1 નો વર્ગ 1 એકા 1. તો d બરાબર 24 આવી ગયું. d બરાબર 24. એવી રીતે આગળ ત્રીજું પદ કેટલું છે? 7 નો વર્ગ. બીજું પદ 5 નો વર્ગ. તો d બરાબર 7 નો વર્ગ કેટલો થાય? 7 49. પાયો 25. તો d બરાબર 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. d બરાબર 24 આયા. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા પણ તફાવત 24 આવ્યો. તો સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. બરાબર. બીજું શું કીધું? તો આપણને સામાન્ય તફાવત શોધો. તો સામાન્ય તફાવત બરાબર સામાન્ય તફાવત d બરાબર 24. હવે આપણે આગળ જોવાનું શું કીધું છે? પછીના 3 પદો શોધો. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પદો તો આપેલા છે. 5મું પદ શોધવા માટે ચોથા પદમાં તફાવત ઉમેર દેવાનું. તો ચોથું પદ કેટલું છે આપણું? 73. તફાવત કેટલો છે? 24. બરાબર. તફાવત ઉમેરી દઈશું એટલે આપણે 5મું પદ મળી જશે. તો 3 ને 4 7. 7 ને 2 9. તો આપણે 5મું પદ કેટલું મળી ગયું? 97. હવે આપણે શોધવાનું છે છઠ્ઠું પદ. છઠ્ઠું પદ શોધવું તો શું કરવાનું? 5મા પદમાં તફાવત ઉમેરી દેવાનો. 5મું પદ કેટલું છે? 97 અને છઠ્ઠું પદ અને તફાવત કેટલો છે? 24. બરાબર. તો 5મા પદમાં તફાવત ઉમેરી દઈએ એટલે છઠ્ઠું પદ મળી જાય આપણને. તો 7 ને 4 11 ને 1 9 ને 1 10 ને 2 12. બરાબર. કેટલા મળ્યા? 121. બરાબર.
7 ને 4 11 ને એકડો વધી આવી 1 9 ને 1 10 ને 2 12 121 મળ્યું. હવે આપણે સાતમું પદ શોધવું હોય તો સાતમું પદ શોધવા માટે શું કરવાનું? છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દેવાનો. છઠ્ઠું પદ કેટલું હતું? 121. તફાવત કેટલો છે? 24. બરાબર. તો સાતમું પદ આપણને મળશે 1 ને 4 5, 2 ને 2 4, 145. આ આપણને સાતમું પદ શોધ્યું. બરોબર. આ રીતે આપણે પછીના ત્રણ ક્રમિક પદો એટલે કે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ શોધ્યું. બરાબર. હવે જોઈએ આગળ. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર સમાંતર શ્રેણી છે કે નહીં તે દાખલા, એના ઉપરાંત સામાન્ય તફાવત અને પછીના ત્રણ ક્રમિક પદો કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોયા. બરાબર. આ વિડીયો તમે બરાબર જોઈ અને દાખલા ગણવાનો પ્રયત્ન કરશો તો 100% તમને દાખલા આવડશે. હવે પછી આપણે સ્વાધ્યાય 5.2 જોઈશું.